તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે ગાડી લઈને આવ્યા છે હુન્ડાઈની i20 ક્રિસ્ટા, જે ટોપ મોડલ છે, બરાબર, ફર્સ્ટ ક્લાસ એ મોડલ છે. તો આજે આપણે i20ની ક્રિસ્ટાનું ચાલુ કઈ રીતે કરવી અને તેના અંદરના ફ્યુચર એ હું તમને આજે આ વિડીયોમાં બતાવું છું. જો બાકી આ ગાડી હું લઈને આવ્યો છું, આજે કસ્ટમરની ગાડી છે, એકદમ એ ક્લાસ ગાડી છે. તો ચલો આ ગાડીને આપણે ચાલુ કરતા શીખીએ. આ ગાડી મેન્યુઅલ ગાડી અને i20ની જે બીજી એક આવે છે એ ગાડી કરતાં અલગ છે, બરાબર છે. કારણ કે આ ગાડીમાં તમારે સેલ મારવાનો, મતલબ ચાવીને અંદર ઇન્સર્ટ કરવાનો આવશે નહીં. જોઈ લો, આમાં કી નાખવાનું બટન છે જ નહીં. આને ઓટો સ્ટાર્ટ કહેવાય છે. એ હું તમને બતાવી દઉં આ વિડીયોમાં કઈ રીતે સ્ટાર્ટ કરવાનું. બાકી અંદરથી જોઈ લો, 5 સીટર ગાડી આવશે, સ્પેસ ફૂલ્લી સ્પેસ આવશે પાછળથી. જોઈ લો ગાડી, બરાબર છે, એકદમ ટોપ ક્લાસ મોડલ છે. તો ચાલો આપણે આને ચાલુ કરતા શીખીએ. જો નવા વિડીયો જોતા હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. ચલો બેસી આપણે અંદર. તો આપણે અંદર બેસી ગયા છે અત્યારે. જો આમાં પહેલું તમારે ધ્યાન રાખવાનું, સેફટી ફર્સ્ટ. જે ક્લચ બ્રેક, હેન્ડ બ્રેક મારેલી હોય તો પહેલાં એને રિમૂવ કરી લેવાની છે, બરાબર. ગેરને વચ્ચે લઈને ચેક કરી લેવાનું ન્યુટ્રલમાં છે કે નહીં, બરાબર છે. બાકી ક્લચ ને બ્રેક, એક્સિલેટર આમાં પણ આવશે. આમાં ખાલી એક વસ્તુ નહીં આવે કે જે તમારે ચાવી નાખવાનું આવે છે ને, એ નહીં આવે. કારણ કે એ ડાયરેક્ટ કી તમને આપી દેશે, ઓટોમેટિક આવશે, બરાબર. એ કી તમારે આ રીતે તમારી જોડે રાખી મૂકવાની. ભૂલે ચૂકે ગાડીની અંદર આ કી ના રહી જાય, નહીં તો તમે અંદર રહી ગઈને તમે બહાર નીકળી ગયા, લોક મારી દીધું તો ગાડી લોક થઈ જશે, બરાબર છે. એટલે આ ચાવી હંમેશા તમારે આ રીતે લટકાવી રાખવાની અને આ રીતે અંદર ગાડીની અંદર રાખવાની. તો ચલો આપણે ચાલુ કરતા શીખીએ, બરાબર છે. તો જો આ ગાડીમાં આની આ સાઈડે છે ને એક બટન આલ્યું હશે, જો લખ્યું છે ઇન્જન સ્ટાર્ટ સ્ટોપ, બરાબર છે. તો અહીંથી ચાલુ અને બંધ થશે, બરાબર છે. હું તમને બતાવી દઉં છું. પણ ચાલુ કરતાં પહેલાં જ્યાં સુધી તમે બ્રેક પર પગ નહીં મૂકો, ક્લચને બ્રેક નહીં દબાવો, ત્યાં સુધી ગાડી ચાલુ નહીં થાય, બરાબર છે. એટલે પહેલાં તમારે જોઈ લો, છે પહેલાં તમારે આખો ક્લચ દબાવવાનો છે, પછી બ્રેક દબાવવાની છે, બરાબર. પછી તમારે અહીંયા આવીને આ સ્ટાર્ટ બટન પર તમારે એકવાર ક્લિક કરવાનું છે, એટલે ગાડી તમારી ચાલુ થઈ ગઈ. જોઈ લો, આ રીતે ડિસ્પ્લે આવશે તમારી, છે એકદમ ટોપ ક્લાસ. એસીનું કુલિંગ પણ એકદમ જોરદાર છે. જોઈ લો, 5 ગિયર વિથ રિવર્સ, બરાબર છે. આના ફીચર છે એર પ્રેશરથી મારીને બધું. 2 ડિજિટલ સ્પેરોમીટર બતાવશે, એક રેમ્પ મીટર બતાવશે. આની કેપેસિટી છે 1000 રેમ્પ RPM,